હેલો ગાઈસ, નમસ્તે. આજે બનાવું છું ભરેલા રીંગણ, જે બેસન વગરના છે. આમાં બિલકુલ બેસન એડ નથી કરવાનું અને એકદમ ટેસ્ટી અને ફાઇન લાગે છે. તો ચલો બનાવીએ. એના માટે જોઈશે ધાણા જીરું પાવડર, હળદર, અજમો, લાલ મરચું પાવડર અને હવે એની અંદર એડ કરીશું મીઠું અને અમચૂર પાવડર. તો અમચૂર પાવડર એડ કરવાનો છે જોઈતા પ્રમાણે. અમચૂર પાવડર એડ કર્યા પછી મીઠું એડ કરીશું. હવે એની અંદર એડ કરીશું તલ. બધું સારી રીતે મિક્સ કરી દઈશું. હવે રીંગણને ચીરી કરી દીધી છે 4, એમાં ભરી દઈશું. આવી રીતે દબાવી દઈશું. આવી રીતે બધા રીંગણને ભરી દઈશું. તો બધા રીંગણ છે ભરીને તૈયાર. કઢાઈમાં તેલ મૂકી દીધું છે, ગેસ ચાલુ કરી દઈશું અને બધા જ રીંગણ અંદર મૂકી દઈશું. સારી રીતે મિક્સ કરી દઈશું અને એને 10 થી 15 મિનિટ થવા દઈશું. બનાવીને જરૂરથી ટ્રાય કરજો. બહુ જ એકદમ ટેસ્ટી અને એકદમ અલગ લાગે છે બેસન વગરના રીંગણ. એને દાળ ભાત જોડે ખાવાની બહુ જ મજા આવે છે. તો ઢાંકીને થવા દઈશું. તો ખોલીને ચેક કરી લઈશું કે રીંગણ ચડી ગયા છે કે નહીં. તો સરસ એકદમ મસ્ત ચડી ગયા છે. હવે એની અંદર જે પેલો વધ્યો હતો ને મસાલો, એ એડ કરી દઈશું. અને પાછું 5 મિનિટ જેવું થવા દઈશું એને. તો આની અંદર નથી બિલકુલ સિંગદાણા કે નથી બેસન. અને દાળ ભાત સાથે ખાવાના બહુ જ સરસ લાગે છે. રોટલી જોડે પણ બહુ સરસ લાગશે. બનાવીને એકવાર ટ્રાય કરજો પ્લીઝ. તો એની અંદર થોડા કોલિન્ડર એડ કરી દઈશું, મિક્સ કરીશું અને સર્વિંગમાં લઈ લઈશું. તો એને સર્વિંગ બાઉલમાં લઈ લીધા છે. ભાતની અંદર દાળ એડ કરી દઈશું. તો સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે. દાળ ભાત સાથે એને સર્વ કરીશું. રીંગણ મૂકીશું, રીંગણની સાથે મિક્સ કરીને ખાઈશું. ઉપર દાણા એડ કરીશું. તો તૈયાર છે ભરેલા રીંગણનું શાક. બનાવીને જરૂરથી ટ્રાય કરજો. જય માતાજી.